નમસ્કાર દોસ્તો, આજે આહિર સેના ગુજરાત ઉજવી રહ્યું છે આહિર શૌર્ય દિવસ અને સોમનાથ તેમજ ભાલકા તીરથે ધ્વજારોહણ 114 આહિર જવાનોની યાદમાં 18 નવેમ્બર 1962 ના રોજ ભારતીય સેનાની 13 કુમાઉ રેજિમેન્ટે રચ્યો હતો ઇતિહાસ। આ સેનાના માત્ર 120 સૈનિકો વિશાળ ચીની સેના સામે લડ્યા હતા। ચીની સૈનિકોની સંખ્યા લગભગ 6000 હતી, જ્યારે 13 કુમાઉ રેજિમેન્ટમાં 120 સૈનિકો હતા। ચીની સૈનિકો પાસે મોટી માત્રામાં આર્ટિલરી બંદૂકો અને શેલો હતા, જ્યારે ભારતીય સૈનિકો પાસે મર્યાદિત જથ્થો હતો। 13 કુમાઉ રેજિમેન્ટે આ ટુકડી ભારતીય સેનાની મદદ માંગવાની કોશિશ કરે છે, પરંતુ મદદ મળી શકી ન હતી। આપણા દેશનો ઇતિહાસ ભારતીય સૈનિકોની હિંમત, બલિદાન અને બહાદુરીની વાર્તાઓથી ભરેલો છે। એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે મુઠ્ઠીભર ભારતીય સૈનિકોએ માત્ર દુશ્મનોને શર્મજનક હાર જ નહીં, પરંતુ તેમની નાપાક યોજનાઓને પણ કચડી નાખી હતી। 56 વર્ષ પહેલા આ દિવસે 18 નવેમ્બર 1962 ના રોજ લદ્દાખમાં ચુશુલ ખીણ તરફ જતા રેજાગલા ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનની ભાવનાનું સાક્ષી બન્યું હતું। મેજર શેતાન સિંહના નેતૃત્વમાં 1300 જેટલા ચીની સૈનિકો ભારતીય સેનાના 13 કુમાઉ ડિવિઝનના 120 સૈનિકો દ્વારા માર્યા ગયા હતા। ચાલો આજે હું નીતા આહિર આપણને આપણા સૈનિકોની આ વીરતા વિશે વિગતવાર જણાવું। આ ઘટના બની હતી 18 નવેમ્બર 1962 માં સવારે લદ્દાખ ચુશુલ ખીણ બરફથી ઢંકાયેલી હતી। ચારે બાજુ ત્યાં શાંતિનું વાતાવરણ છવાયેલું હતું। રાત્રિનો પહોર હતો। આપણા સૈનિક ભાઈઓ ફરજ પર ત્યાં જ હતા, પરંતુ આ સ્થિતિ લાંબો સમય ટકી ન શકી। વહેલી સવારે 3:30 વાગે ખીણનું શાંતિપૂર્ણ વાતાવરણ ગોળીબાર અને શેલિંગ સાથે ગુંજી ઉઠ્યું। ચીનની પીપલ્સ લિબરેશન આર્મી PLA ના લગભગ 5 થી 6 સૈનિકો મોટી માત્રામાં દારૂગોળો અને તોપખાના સાથે લદ્દાખ પર હુમલો કરી દીધો। મેજર શેતાન સિંહના નેતૃત્વમાં 13 કુમાઉની ટુકડી ચુશુલ ખીણની રક્ષા કરી રહી હતી। ભારતીય સેનાના માત્ર 120 સૈનિકો હતા, જ્યારે દુશ્મનો પાસે વિશાળ સેના હતી। ઉપરથી વચ્ચે એક શિખર દિવાલની જેમ ઊભો હતો, જેના કારણે આપણા સૈનિકોની મદદ માટે ભારતીય સેના તરફથી તોપો અને શેલો પણ મોકલી શકાય તેમ ન હતા। હવે 120 સૈનિકોએ પોતાની રીતે તો ચીનની વિશાળ સેના અને શસ્ત્રોનો સામનો કરવો પડ્યો। આ સૈનિકો ઓછા હતા અને તેમની પાસે સાધનોનો અભાવ પણ હતો, પરંતુ તેમનું મનોબળ ઊંચું હતું। 13 કુમાઉના બહાદુર સૈનિકોએ શક્ય તેટલી સચોટ રીતે બદલો લેવાનું નક્કી કર્યું। ભારતીય ટુકડીનું નેતૃત્વ મેજર શેતાન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને બાદમાં પરમવીર ચક્ર PVC એનાયત કરવામાં આવ્યું હતું। તે જાણતા હતા કે યુદ્ધમાં તેની હાર નિશ્ચિત છે, પરંતુ તેમ છતાં તે બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યા હતા। તેમણે દુશ્મનો દળો સામે હથિયાર મૂકવાનો ઇનકાર કર્યો હતો અને અસાધારણ બહાદુરી દર્શાવી હતી। મેજર શેતાન સિંહનું યુનિટ છેલ્લા માણસ, છેલ્લા રાઉન્ડ અને છેલ્લા શ્વાસ સુધી લડ્યું હતું। 13 કુમાઉના 120 સૈનિકો આશરે 1300 ચીની સૈનિકોને મારી નાખ્યા, પરંતુ તેઓ કેટલા સમય સુધી વિશાળ સૈન્ય સામે ટકી રહ્યા? તેમાંથી 114 લોકોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું। ત્યાં 6 લોકો બચી ગયા હતા, જેમને ચીની સૈનિકો દ્વારા યુદ્ધમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બધા ચમત્કારી રીતે બચી ગયા હતા। આ ટુકડીને બાદમાં 5 વીર ચક્ર અને 4 સેના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા। કેપ્ટન રામચંદ્ર યાદવ યુદ્ધમાં બચી ગયેલા 6 સૈનિકોમાંથી એક હતા। તેઓ 19 નવેમ્બર કમાન્ડ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને 22 નવેમ્બરે તેમને જમ્મુ આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમણે યુદ્ધની આખી વાર્તા સંભળાવી। યાદવ માને છે કે તેઓ માત્ર એટલા માટે બચી ગયા જેથી તેઓ આખા દેશને 120 સૈનિકોની શહાદત વિશે જણાવી શકે। તેમના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ચીની તરફથી ખૂબ જ ઉગ્ર હુમલો થયો હતો। 2 વાર પાછળ ધકેલી દેવાયા બાદ તેમનો હુમલો ચાલુ રહ્યો હતો। ટૂંક સમયમાં જ ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખતમ થઈ ગયો અને તેમણે ખુલ્લા હાથે લડવાનું નક્કી કર્યું। યાદવ નાયક રામ સિંહ નામના એક સૈનિકની વાર્તા સંભળાવે છે, જે એક કુસ્તીબાજ હતો।
જ્યાં સુધી દુશ્મન દ્વારા તેના માથામાં ગોળી ન વાગી ત્યાં સુધી તેમણે એકલા હાથે ઘણા દુશ્મન સૈનિકોને મારી નાખ્યા હતા. અહિરવાલ વિસ્તારમાંથી સૈનિકો 13 કુમાઉ 120 જવાનો દક્ષિણ હરિયાણાના અહિરવાલ વિસ્તારમાં એટલે કે ગુડગાંવ, રેવાડી, નારનોલ અને મહેન્દ્રગઢ જિલ્લાઓમાંથી હતા. રેવાડી અને ગુડગાંવમાં રેજાગલા નાયકોની યાદમાં સ્મારકો બનાવવામાં આવ્યા છે. રેવાડીમાં દર વર્ષે રેજાગલા શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે અને બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. શા માટે રેજાગલા? રેજાગલા એ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લદ્દાખ વિસ્તારમાં ચુશુલ ખીણમાં આવેલો એક પર્વતીય ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13 કુમાઓ સ્કોડનો આ છેલ્લો મોરચો હતો. તેથી જ તેના રેજાગલા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.